પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં નગરપાલિકાના સફાઈ કામદારો ભર ચોમાસે હડતાલ પર ઉતર્યા છે। હારીજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પોતાના પગાર વધારાની જૂની માંગને લઈને હડતાલ પર ઉતરી આવ્યા છે। હારીજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા પગાર વધારાની જૂની માંગને લઈને હડતાલ શરૂ કરી છે। લઘુત્તમ વેતનની માંગ સાથે તેઓ હડતાલ પર ઉતર્યા છે। અગાઉ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને છતાં કોઈ ઉકેલ ન આવતા હડતાલ પર ઉતરેલા જોવા મળી રહ્યા છે। સફાઈ કર્મચારીઓ છેલ્લા 1 વર્ષથી લઘુત્તમ વેતનની માંગ કરી રહ્યા છે અને સફાઈ કર્મચારીઓની હડતાલથી હારીજના શહેરીજનોની મુશ્કેલીઓ વધેલી જોવા મળી રહી છે। જોકે ભર ચોમાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। ઠેર ઠેર ગટરોમાં પાણી ઉભરાતા જોવા મળી રહ્યા છે અને આવા સમયે જો સફાઈ કામદારો હડતાલ પર ઉતરશે તો શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। અમારી માગણી એ છે, અમે 10 દિવસ મોર આવેદનપત્ર આપેલું પગાર વધારવા માટે, જે સરકારી ધારાધોરણ મુજબ જીઆર પ્રમાણે પગાર ચૂકવવો પડે ને એ પગાર ધોરણ માટે અમે અરજી આપેલી હતી, જે અત્યારે 312 રૂપિયા હાજરી અમને આપે છે અને અત્યારે અમારી હાજરી વધીને 471 રૂપિયા થઈ ગઈ છે। કમસે કમ 2023થી અમે આ અરજીઓ આપીએ છીએ, પણ આજ દિન સુધી અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી। એટલે 10 દિવસ મોર અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે 10 દિવસ પૂરા થયા એટલે અમે કામ હડતાલ ઉપર ઉતર્યા છીએ અને આવેદનપત્રની અંદર લખેલું છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। અમે મામલતદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને અને કમિશનર સાહેબ ગાંધીનગર અમે અરજી કરેલી છે અને આવેદનપત્ર આપેલું છે અને અમારા જોડે 2 કાયમી કર્મચારી, 15 ફિક્સ કર્મચારી અને 43 રોજમદાર કર્મચારી છે। અમે 43 રોજમદાર કર્મચારીનો પગાર 312 રૂપિયા હાજરી બોલે છે, જ્યારે 15 કર્મચારી છે ફિક્સવાળા, તેમનો 16,224 પગાર છે। એનો હાલ સરકારી ધારાધોરણ મુજબ 2100 રૂપિયા થાય છે અને રોજમદાર કર્મચારીનો પગાર 471 રૂપિયા થાય છે અને કાયમી કર્મચારીની 2 જણાની માગણી એ છે કે એમને 7મા પગાર પંચ મુજબ પગાર મળતો નથી। એટલે અમે 60 કર્મચારી, 60 સફાઈ કામદાર આજે કામ હડતાલ ઉપર ઉતરેલ છીએ। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।